આપણે આવ્યા સવારના અહીંયા ડ્રેગન ફ્રૂટ ઉતારવા માટે, કારણ કે ક્યાંક ક્યાંક પાકેલા દેખાતા હતા આપણે. હવે હમણાં આપણે કંઈ બે આવ્યા બીજા આગળ પપ્પા ઉતારેલા ચેક કરાવે ને હમણાં વરસાદ ચાલુ થઈ ગયો ઘણા દિવસ પછી. હમણાં શાંત હતું, આજે અવાજ આવ્યો ધીમે ધીમે આનો વરસાદ પડ્યો ને એનો. હાલો પહેલાં ફટાફટ ડ્રેગન ફ્રૂટ ઉતાર લઈ, ઓળી વરસાદ આવશે તો રહી જશું. બે છે મારામાં જો, એ આયરું એક જ, એ આયરું જો કેટલું મોટું હે. અરે યાર પણ આ જો ખવાઈ ગયું, પક્ષી ખાઈ ગયું એટલે. આ બે દેખાણા જો આયરો, એ આ આછો કલર ને એ ઉતારવાનું કીધા પપ્પાએ. પછી લગભગ આ રાત સુધી, કાલ રાત સુધી કલર એકદમ આવી જશે એમ કે ઉતાર લેવાનું બધા. ચાલો ઉતાર લઈએ આને. હવે થઈ ગયા 4 આપણામાં. હવે ગોતી બીજું હાલો ક્યાંય મળે તો. કાયરું જો વળી આછા કલરવાળું, અને તોડી લઈ. મસ્ત દેખાણું એક આયરું, એક અહીંયા આગળ બે મળી ગયા. હાલો લઈ લે. આ મસ્ત કેવું આ તો જો, અને સાઈઝ તો જો કેટલી છે, ફૂલ ભરાઈ ગઈ જો. આ ઉપરનું તો કેટલું મોટું આવ્યો છે. આપણે મળ્યું બીજા જો એક આયરું, એક આયરું, એક આયરું. આ મસ્ત કેવો કલર એનો જો. આ જો હવે એક કેરેટ ને એક ડોલ એટલા ભરાણા. એક ટ્યુન સીટ ભીની થઈ ગયા એ તો. હવે જોખી કેરેટ જોઈ કેટલું થાય રૂ. કેરેટનું વજન 28 રૂપિયા દીધા, 100 ગ્રામથી નીચે, 200 ગ્રામથી નીચે, 15.5 કિલો. આપણે જઈ રહ્યા વાડીએ હમણાં, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો. આપણું ઝટકો ફિટ કર્યો હતો ને બેટરી ઉમાં પડીએ, બેટરી કાઢવા જઈએ આપણે તો વરસાદમાં એ મજા આવશે. હાલો ડાડી વાડીએ ઝટકો કાઢવા જવું રહો. આપણે નીકળી ગયા આપણી એક્ટિવા લઈને વાડીએ. મસ્ત ધીમો ધીમો વરસાદ પડે રહો. આપણે પેલા ફટાફટ બેટરી કાઢી આવી, કારણ કે જો પછી વળી નદી આવી જશે ને વચ્ચે આવી રહી તો વળી રહી જવાશે. આ નદી આવી જાય વળી જો વરસાદ વધારે થઈ જાય ને તો. વાડી નદીમાં જ આગળ જે આપણે જે હમણાં 2 દિવસ પહેલાં પાઇપ રિપેર કર્યો ને એ આગળ જ આવ્યો આ વાડી નદીમાં જ ઝટકો. કાલ રાતના આપણે ફિટ કરી ગયા હતા એની બેટરી કાઢી લઈએ આપણે તો શું હે બંધ થઈ ગયો ઝટકો, બેટરી પૂરી થઈ ગઈ હશે એટલે બેટરી કાઢીને આ પતરું હોય ને આની ઉપર રાખી દઈ તો શું વરસાદ પડે તો વાંધો ના આવે. પછી આપણે હાલત તો જો વરસાદ ભીના ભીના થઈને આવ્યા અહીંયા આપણે. મજા આવી એક ટાઈપની. વધારે વરસાદ નથી, ધીમો ધીમો જ પડેલો એટલે. ઓમ જાડા છાંટા ને ઓમ ધીમો ધીમો એટલે. કામ થઈ ગયું ફિનિશ ને આવ્યો એટલે આમ સીટ આખી ભીની થઈ ગઈ વળી છે. આ મોટો પણ દાડમ એમ આપણે દાડમમાં આપણે આમ ખાડા કર્યા હતા સાઈડમાં દાડમમાં અહીંયા ખાતર નાખવા માટે કરીને. તો કાલે જ આપણે ખાડા કર્યા ને આજે વરસાદ આવી ગયો. આજે ખાતર નાખવાનું પ્લાન હતું પણ હવે વરસાદના લીધે પ્લાન બધું કેન્સલ. તો આપણે પહોંચીએ ઘરે. અમે લાગી ગયા એના કામમાં. ભાઈ જોયેલા ફોન ને આપણે કરીએ આપણો વિડીયો અપલોડ. જો લાઇટ નથી તો ઇન્વર્ટર રહે તો કામ આવેલું આપણે. લાઇટ નથી તો આપણે વાઈફાઈથી આપણું લેપટોપ હાલેલું અપલોડ કરીએ કર્યા વિડીયો. તમે વળતા હતા પ્રેમને એ ઉતારતો હતો પણ બંધ થઈ ગયો પછી. તો માન્યો નહીં ફોન કેમ મૂક્યો જોઈએ હતા?
નીકળતા તો ઠકા ઠોડી કરી લે મામા તો બધા આપણે રા ગધેડા કરો રા જાતે લે તો તને વિચારવાનું ને એવું કે સોરી આ તો આમ દર થોડી વાર જગર મારો વિડિયો બની ગયો 2 મિનિટ આમ નીકળી જાય તું ડિલીટ કરી દે આટલા ગાઈસ હે જે ગાઈસ તમને કેવું ના નથી કે તો આને કરું વિડિયો ઈ તો ખબર છે તમારું જ્ઞાન બદલી જાય થાય તું પાલન કરવા મંડી જતો થઈ જશે હમણાં તો થઈ ગયો થોડોક ફૂલ વરસાદ ચાલુ પેલા ધીમો ધીમો હતો હવે થઈ ગયો ફૂલ હજી હણી નથી તો ગો તૂટી પડી બસ આવે જીક્સન કેવા રાખોડા પકડેલા એટલે તો લઈ આવ્યો આગળ પડી ગઈ પ્રસાદ બગડેલા હાલશે નહીં લેવા ઈજે પણ નહીં આલે હોય તો હાલશે ને જીવ હાલે તો બધું હાલશે ઉપર હમણાં જોઈ કાઢું આ વિડિયો ટાઇટલ મળી ગયું મમ્મીને પ્રેમ ઝઘડો થયો મમ્મી પડ્યા બીમાર ભાઈ દીધો ગોદો વગર બોલે બીમારી ગોદા દેવા આ એક્સપેરિમેન્ટ કર્યો ઘરે ઘરે જીક્સન નહીં સ્કૂલમાં દેસા સ્કૂલમાં સ્કૂલમાં જઈને ક્યાં સ્કૂલમાં જઈને તારી સ્કૂલ કહેવાય ને ગાઈસ હમણાં જો આપણે આ ઇલેક્ટ્રિક એક્ટિવાને આપણે છકડામાં લઈ જઈ રહ્યા દેસલ પર કારણ કે આપણે આ આગળ વ્લોગમાં જોયું હતો તો જો સ્ક્રીન ઉપર દેખાતી હશે ક્લિપ આવી રીતે આપણે કામ કરાવી હતું ઇલેક્ટ્રિક એક્ટિવાને વાડીમાં એટલે બગડી ગઈ તો એને રિપેર કરવા લઈ ગયા દેસલ પર એ દિવસ વાડીએ કામ કરતા આપણે એમ થાય આપણે ઓછો ઈજા આવે એમ કરીને આપણે ઇલેક્ટ્રિક એક્ટિવાનો ઉપયોગ કર્યો હવે એક્ટિવા જ બંધ થઈ ગઈ તો હવે રિપેર કરવા મૂકી આવી હાલો એક ગાડીમાંથી બીજી ગાડી આપણે પહોંચી આવ્યા જો ઇલેક્ટ્રિક એક્ટિવાના દવાખાને હવે એને ઉતારી નીચે આપણે ઇલેક્ટ્રિક એક્ટિવાને જો આપણે પાછી ચડાવી દીધી કારણ કે અહીંયા રિપેર થાય એમ નથી નખાતાણા લઈ જવી પડશે એમ કહેરા તો હવે જોશું નખાતાણા કંઈ લઈ જવાનું થાય રૂમ અને કંઈક શું કહેવાય કંટ્રોલર કેવું આવે બગડી ગયું હોય એ મંગાવવું પડશે ને બધું કરતા હતા હવે અમે ઉપર આપણે જાયેલો છું ગાઈસ બગડી ગઈ હતી રિપેર થાય નહીં પહોંચી આવ્યા ઘરે ને પાછી જ્યાં હતી ત્યાં ઉતારીને રાખી દઈ હજુ ગામનું એક સંગઠનમાં બેઠું હોય ને એક આ સાઈડ બેઠું હોય તો આપણે જવાનું હોય આ સાઈડ વાળા કાને કારણ કે આપણી સર્કલ આ સાઈડે આ સાઈડ બધા મોટા બેઠા એટલે બીજા આયા બીજું આવ્યું હા ઓડિયન્સ જોઈ તો બધા પહોંચી આવ્યા થોડોક ઝઘડો થયો એમાં હજી આ આવેલું એક જો મિલખા હાલો બધા થોડુંક વાર બેઠા ને હવે એ ઘરે વરસાદ પછીનું વાતાવરણ શું જોરદાર થાય વરસાદ પછી મચ્છર એટલા વગડીને આવ્યો હતો કેવું વગડી ગયું ઢીમડું કરી નાખ્યું આખું જો આ મચ્છર અહીંયા વગડ્યો ને મોટો ઢીમચો કરી નાખ્યો આપણે ટિકિટ નહીં પડે આંતા થઈ ગયો છે પછી ગાદી નખત્રાણા જેવા પીરાણાથી કે ટિકિટ નહીં પડે પછી તમે 3 બાપ દીકરો હો આખા વારા ફરતી 3 દિન વારા એક કુદી હાથ ચાલજો એના કરતા હમણાં જ મોબાઈલ ના ચાલો ને હાથ ચાલજો તો ભલે નહીં ચાલી હાલો મારા બાપા નીચે હાલો હાલો 32 થઈ ગઈ ઝઘડામાં હા પા અનેક વાર ગધેડા જેવડો થઈ ગયો તો બીજા મોબાઈલ જોવે નહીં તમે લેપટોપ અંતર અમને જોવાનું અજવાળામાં જ જોવાનું કામ કરો એ બસ હવે આપણું કરશું એડિટિંગ ચાલુ ને બ્લોગને અહીંયા જ પૂરો કરશું જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક આવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય